પ્રભાવ હોય છે, કાળનો પ્રભાવ હોય છે. એક વ્યક્તિત્વ ઉપર અનેક વસ્તુના પ્રભાવ હોય છે. આપણે ત્યાં તો એના પ્રભાવ કયા છે કે આજે તમે જેવા છો એવા કેમ છો, એના પર કેટલી વસ્તુના પ્રભાવ કયા છે. જળનો પ્રભાવ, ભૂમિનો પ્રભાવ, કાળનો પ્રભાવ, સંસ્કારનો પ્રભાવ, કુળનો પ્રભાવ, કર્મનો પ્રભાવ, આ બધાના પ્રભાવ એક વ્યક્તિત્વના ઘડતર પર કામ કરતા હોય. મહાભારતમાં એવી કથા આવે છે કે જ્યારે યુગ ચાલતો હતો ત્યારે ઠાકોરજી પ્રગટ છે અને એ યુગ છે દેવતાનો ને હવે કળિયુગ આવવાની તૈયારી છે અને એક એક ખેતર વેચ્યું અને બીજા એક ખેતર ખરીદ્યું અને ખેડવા ગયો તો એમાંથી ચરુ નીકળ્યો સોનાનો મોરો વાળો અને હજી ભગવાન ભૂતલ પર છે એટલે હજી કળિયુગની સવાર કળિયુગનો સમય નથી આવ્યો એટલે પેલા ખેતરના માલિકે કહ્યું કે હમણાં થોડા દિવસ પહેલા મેં પેલાની પાસે ખેતર ખરીદ્યું અને ખરેખર તો આ ધન એના કોઈ વડીલોએ ગાળ્યું હશે, આ ધન પર તો અધિકાર એનો છે, ભૂમિ પર ભલે મારો હોય. અને ચરુ લઈને ગયો પેલા પાસે જેનું ખેતરનો માલિક હતો અને કહ્યું કે આ ચરુ પર અધિકાર તમારો છે. પેલો કે ના ના, મેં જમીન તમને વેચી દીધી, હવે જમીનમાંથી જે પણ મળે તમારું. પેલો કે ના ના, મારાથી તમારું ધન ન લેવાય તો તમારો. અને એકબીજા સામે ઝઘડો એવો ચાલ્યો, પેલો કે તમારું, પેલો કે તમારું, પેલો કે તમારું. અને ઝઘડો ગયો રાજા પાસે, યુધિષ્ઠિર પાસે. અને યુધિષ્ઠિર પાસે આવીને કહેવા લાગ્યા કે આ ચરુ પર અધિકાર આનો છે, પેલો કે ના આના પર અધિકાર આનો છે. યુધિષ્ઠિરે કહ્યું કે તમે 6 મહિના પછી આવજો અને બંનેને મોકલ્યા. ત્યારે ભીમે પૂછ્યું કે આવું કેમ? કે તું જોતો જા 6 મહિના પછી. અહીંયા પ્રભુ સ્વધામ પધાર્યા અને કલયુગના આવવાનો સમય આવી ગયો અને આવ્યો એટલામાં એના વિચાર બદલાયા કે પેલો કહે છે તો સાચું જ કહે છે કે મને વેચી દીધી, આમાંથી જે નીકળે તો મારું જ કહેવાય, એટલે વાત સાચી છે, એને કહી દઉં. અને પેલાનો વિચાર બદલાયો, મારા બાપ દાદાની મહેનતનું ધન પેલો ક્યાંથી લઈ જાય? અને બંનેમાં ઝઘડો થયો, આ મારું, પેલો કે આ મારું. ઝઘડો રાજાને ત્યાં ગયો અને રાજાએ કહ્યું હવે બધું બરાબર, કારણ કે હવે કાલનો પ્રભાવ થયો તો જે તારું તારું ચાલતો હતો એ મારા પર આવી ગયો. ભૂમિનો જેમ પ્રભાવ હોય એમ કાળનો પ્રભાવ હોય, એમ અનેક પ્રકારની જે ચર્ચાઓ છે એનો વિસ્તાર નથી કરતા. અહીંયા નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થયા છે, સનત કુમારોને બોલાવ્યા છે અને સનત કુમારને 6 પ્રશ્નો પૂછ્યા. પહેલો પ્રશ્ન કર્યો કે આપ તો સર્વશાસ્ત્રોના જ્ઞાતા છો, સર્વશાસ્ત્ર અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને કહો. બીજો પ્રશ્ન કર્યો કે સર્વશાસ્ત્રોના સાર અમને સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર બની જાય. ત્રીજો પ્રશ્ન કર્યો ભગવાનની વિવિધ લીલાઓ વિશે અમને કહો. પરમાત્મા અનેક લીલાઓ કરે છે, અનેક અવતારો લઈને આવે છે, એ અવતારો વિશે અમને જણાવો. ચોથો પ્રશ્ન કર્યો ભગવાન શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે ભૂતલ પર આવ્યા એ મંગલ કાર્ય કરવાનું પ્રયોજન શું હતું? પાંચમો પ્રશ્ન કર્યો ભગવાનની વિવિધ લીલાઓનું વર્ણન કરો જેથી અમારું અંતઃકરણ પવિત્ર થાય. અને છઠ્ઠો પ્રશ્ન કર્યો કે ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા પછી ધર્મ કોના શરણે ગયો એ અમને કહો તો અમે એને શરણું લઈએ. અને આ 6 પ્રશ્નો પૂછ્યા ત્યારે એ પ્રશ્નોના ઉત્તર આપતા સૂતજીએ કહ્યું કે હવે કથા વિરામનો સમય આવી રહ્યો છે અને વચનામૃતનો આનંદ આપણે લેવાનો છે, એટલે આજની કથાને અહીંયા વિરામ આપતા આજે આખા ન્યાયાલયો નીતિશાસ્ત્ર ઉપર ચાલે, કારણ કે ધર્મમાં પ્રમાણ નથી, પ્રમેય છે, ભાવનાઓ છે, સત્કર્મો છે. ધર્મ અને નીતિ એ બે અલગ છે. એનું એક તમને હું ઘટનાનું સ્મરણ કરાવીશ. એક નગરમાં એક પરિવાર હતો, બહુ સાધારણ અવસ્થા હતી એમની. એમને ત્યાં મહેમાન આવ્યા. પુત્ર વધુને કહ્યું કે જ્યાં બજારમાંથી 1 કિલો ઘી લઈને આવો, આપણે અતિથિ આવ્યા છે, એમનો સત્કાર કરવાનો છે. પ્રાચીન સમયની વાત છે તો થોડી, એટલે એ જમાનામાં પેકિંગ નહોતા. ઘેરથી તપેલી લઈને ગઈ 1 કિલો ઘી લેવા માટે. તો એ જે ઘી વેચતા હતા એ ભાઈને કહ્યું કે કાકા 1 કિલો ઘી જોખી આપો ને, જે પૈસા થાય હું આપી દઉં. એને કીધું આટલા થશે, એને આપી દીધું. હવે એને ભારોભાર 1 કિલો ઘી જોખીને આપ્યું. એ પાત્રમાં આવી ગયું. હવે લઈને ઊભી છે એટલામાં કોઈ વ્યક્તિ ત્યાંથી દોડતો પસાર થયો અને એની ઠોકર એને વાગી. એમાંથી પાત્ર એના હાથમાંથી સરકી ગયું. એ ઘી આખું ઢોળાઈ ગયું જમીનમાં. બહુ દુઃખદ વસ્તુ હતી, પૈસાનો અભાવ હતો. જો હવે ધર્મ અને નીતિ શું કહે છે?
નીતિ પ્રમાણે તો એને પૈસા આપી દીધા હતા અને ઘી દુકાનદારે જોખીને આપી દીધું. દુકાનદાર તો છૂટી ગયો, એને આપી દીધું. હવે ઠોકર આને વાગી અને ઘી ઢોળાઈ ગયું. પણ ધર્મ શું કહે છે? ધર્મમાં દયા છે, કરુણા છે. એ દુકાનદારને બહુ દયા આવી કે આ બેનનો કંઈ વાંક નથી, એને મને પૈસા આપી દીધા પણ ઠોકર વાગી, ઘી ઢોળાઈ ગયું, મારે એને બીજું ઘી આપી દેવું જોઈએ. નીતિ શાસ્ત્ર કહે છે કે ના, એ તો આપી દીધું, છૂટી ગયો. ખરેખર એના ઉપર કંઈ કેસ ના થઈ શકે અને આપવા માટે બંધાયું પણ નથી. પણ ધર્મ એમ કહે છે કે ના, આપણે આપી દેવું જોઈએ. તો એ કહે છે બેનને કે બેન, હું ઘી તને આપી દઉં છું, તને આ તકલીફ થઈ છે, મને પણ દુઃખ છે, તું તારી અનુકૂળતા તને પૈસા મને આપજે, ભલે પણ આ લઈ જા. જો એ ઘી આપી દીધું ને, એ ધર્મ થયો. ને નીતિ પ્રમાણે ના આપત તો ચાલત, કેમ કે એને તો પૈસા લઈ લીધા, જોખી દીધું હતું, પણ એનાથી ઢોળાઈ ગયું. ધર્મમાં દયા છે, કરુણા છે. દયા ધર્મ કા મૂળ હૈ. આને ધર્મ કહેવાય. જો ધારેતી ઇતિ ધર્મ, જેને ધારણ કરી શકાય એ ધર્મ છે. માતા પિતાની સેવા કરવી, બાળકોનું પોષણ કરવું, ગ્રસ્ત જીવન યાપન કરવું, બાળકોને સારું શિક્ષણ આપવું, સમાજમાં નીતિથી રહેવું, એ બધું ધર્મ છે. ધર્મ એટલે ખાલી ભગવત સેવા કરવી એટલું ધર્મ નથી, પણ ભગવત સેવા કરનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ? એમાં કરુણા, પ્રેમ, સદભાવના, તત્સુખનો વિચાર, આ બધું જ્યારે એમાં આવે તો ધર્મ સચવાય, એ સાચો વૈષ્ણવ બની શકે. શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર સમજાવે છે આપણને. વૈષ્ણવપી સહજમ, સહજ, સરળ, જરા પણ આડંબર ના હોવું જોઈએ, જરા પણ હિંસક ના બનવું જોઈએ. આપણામાં કરુણા હોય, પ્રેમ હોય. આજે સમાજની જે આપણે જોઈ રહ્યા છીએ તકલીફો, વિસ્તારવાદી નીતિ જ્યારે આવી જાય તો વિસ્તરણ કરવા માટે હજારો નિર્દોષ માણસોની હત્યા થઈ જાય અને વસ્તુઓનો અભાવ થાય, ગરીબ માણસોને તકલીફ થાય. આ બધું ધર્મથી વિરુદ્ધ છે. યુદ્ધમાં કોઈનું ભલું થતું નથી. મહાભારતનું યુદ્ધ ન થાય એના માટે કૃષ્ણ પણ પોતે ગયા હતા કૌરવોને સમજાવવા કે યુદ્ધમાં કોઈનું કલ્યાણ નથી, ખાના ખરાબી છે, અંતહીન છે. પણ કૌરવોની બુદ્ધિ એવી થઈ ગઈ હતી એ વખતે, ના માન્યું કે હવે તો યુદ્ધ જ થશે. એ જમાનામાં એ વખતે એ ચાલેલું યુદ્ધ. પણ એ યુદ્ધ દરમિયાન જે ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને ભગવદ્ ગીતાનો જે ઉપદેશ આપ્યો છે, એ બધા જ ધર્મોનો સાર છે. ગીતા માટે એમ ના કહેવાય કે હિન્દુ ધર્મનો ગ્રંથ છે. માનવ માત્ર માટે છે. જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મફળ યોગ, ગીતામાં રહેલું ઉડાણ, એમાં રહેલું જ્ઞાન અથાગ છે. આપણા સત્કર્મોથી આપણું ભાગ્ય બને છે. કરેલું સત્કર્મ, કરેલું કર્મ ક્યારે પણ વૃથા જતું નથી. જેમ પવન રોકાતો નથી, ચાલે છે, એમ માણસ પણ ગતિશીલ છે. એક ક્ષણ પણ એક કાર્ય કર્યા વગર રહી શકતો નથી. પણ એ શું કાર્ય કરે છે એ ઘણું મહત્વનું છે. સત્કર્મનું ફળ ક્યારે વિલંબથી દેખાય, પણ એ મળશે જરૂર. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં મળશે. આપણે ત્યાં તો પુનર્જન્મનો સ્વીકાર છે. ભગવાન કહે છે ગીતામાં, અર્જુન, તારા અને મારા અનેક જન્મો થયા છે, પણ તને યાદ નથી કે તું જીવ છે, મને બધું યાદ છે. અનેક સત્કર્મોનું ફળ મનુષ્ય દેહ, એમાં પણ આપણે જયારે વૈષ્ણવ થયા, કોઈ વૈષ્ણવને ત્યાં આપણો જન્મ થાય, આપણે બ્રહ્મસમન લેવાના અધિકારી બનીએ, એ પરમ સૌભાગ્ય છે. અને એ વૈષ્ણવી જીવનને યથાર્થમાં મૂકીએ. ભાગ્ય, સૌભાગ્ય. જો વૈષ્ણવતા જન્મ લેવો એ ભાગ્ય છે અને ભગવત સેવા કરવી એ સૌભાગ્ય છે. અને ઠાકોરજી સાથેનો જે આત્મસાત તમારો થઈ જાય, અહેતુકી ભક્તિ, પુષ્ટિ ભક્તિ માર્ગમાં અહેતુકી ભક્તિ. મને આપનાથી કંઈ અપેક્ષા નથી, કંઈ જોઈતું નથી પ્રભુ, આપ પ્રસન્નતામાં બિરાજો, આપને કંઈ કષ્ટ ન થાય. એ જ સ્નેહની પરાકાષ્ઠા છે કે મારા સ્નેહીને, મારા પ્રેમીને કંઈ કષ્ટ ન થાય. તત્સુખનો વિચાર, આપને શ્રમ ન પડે. પુષ્ટિ ભક્ત હંમેશા તત્સુખનો વિચાર કરે છે. આ જીવન એટલું આબાદ આપી ભરેલું છે. મને ખ્યાલ છે આજથી 40 વર્ષ પહેલા અમે મુંબઈ જતા અને ઘણીવાર ત્યાંની આ લોકલ ટ્રેનોમાં, કેમ કે યાતાયાત માટે એ જ ત્યાં મોટું સાધન છે, તો બે ચાર વૈષ્ણવ અમારી સાથે હોય અને એટલી ભીડ કે અમને ભય લાગતો. એક ધક્કામાં બહાર નીકળી જાય, એક ધક્કામાં ચડી જાય, તો બે ચાર ટ્રેન તો અમે ચૂકી જતા. પછી એક ડાયા વૈષ્ણવ હતા, એમને મને સમજાવ્યું કે જે અહીંયાનું તો જીવન જ આના ઉપર છે, અહીંયાની જીવાડોરી છે અમારી આ. એકવાર આપ ચડશો ને પછી ખ્યાલ આવશે. અને ખરેખર ચડ્યા ને પછી પેલા હાથ ખેંચી લીધો ને પછી બેસવાની જગ્યાએ મળી ગઈ. એમ આ જીવન પણ એવું ગતિશીલ છે.
જો ભય પામી ગયા તો તમે ત્યાં રહી જશો, અને જે ચડી ગયા એ ચડી ગયા. શ્રી વલ્લભ આપણને 16 ગ્રંથના માધ્યમથી ઘણી બધી શિક્ષાઓ આપી રહ્યા છે. જો સુબોધનીજી એ ભાગવત ઉપરની આપની ટીકા છે, એનું વિસ્તરણ છે, અને 16 ગ્રંથ એ આપના સ્વતંત્ર વિચારો છે, પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો છે. પ્રિયજનો, કોઈ ને કોઈ વૈષ્ણવ નિમિત્ત બન્યા. પુરુષોત્તમ જોશી, રાણા વ્યાસ, ગોવિંદ દુબે આ બધા બહુ જ્ઞાની ભક્તો હતા. એમને જે પ્રશ્નો કર્યા આજે 550 વર્ષ પછી પણ આપણા માટે એટલા જ મહત્વના છે. એ આપણા માટે પણ એટલા જ ઉપયોગી છે. ભક્તિ કેમ વધે, ચિંતાઓ કેમ મટે, ધૈર્ય કેમ આવે. આજે આપણે વિચલિત થઈ જઈએ છીએ, જરાક કોઈ ઘટના ઘટે અને આપણે વ્યાકુલ થઈ જઈએ. વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય વિવેકસ્તુ હરિ સર્વનિજ ઈચ્છા ત કરીષ્યતિ. સૌથી મોટો વિવેક કે ઠાકોરજી જે કરે છે સારા માટે જ કરે છે. આપણે ધૈર્ય રાખવું. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. આ બધા દુઃખો તો ભૌતિક દુઃખો છે, એટલે એનાથી બચવા માટે શ્રી વલ્લભ ખૂબ મહત્વની આજ્ઞા 16 ગ્રંથના માધ્યમથી આપણે કરી છે. પુષ્ટિ માર્ગે સ્થિતો યસ્માત સાક્ષીનો ભવતા ખીલા. પુષ્ટિ માર્ગમાં જીવોએ સાક્ષી ભાવમાં રહેવું, દ્રષ્ટા બનીને રહેવું, દ્રશ્ય નહીં બનવું. તો શું થશે? સુખ અને દુઃખ બંને આજુબાજુથી પસાર થઈ જશે. તમે દ્રષ્ટા માત્ર રહેશો, એમાં ઇન્વોલ્વ ન થાઓ. આપણે તણાઈ જઈએ છીએ. થોડું દુઃખ પડે તો દુઃખી થઈ જઈએ, થોડું સુખ મળે તો ખૂબ પ્રસન્ન થઈ જઈએ. જે આ મનની અવસ્થાઓ છે, મનને જે અરુચિકર લાગે એને દુઃખ, મન જેનાથી સુખી થાય એને આપણે સુખ માનીએ. આમાં આનંદ નથી. શ્રી વલ્લભ આનંદની વ્યાખ્યા શું કરે છે કે જે દુઃખનો ક્યારે અંત નથી આવતો, જે ક્યારે સમાપ્ત થતું નથી, ચિરકાલીન છે, એ આનંદ છે. જે ભગવત કૃપાથી મળે છે, ભગવત સેવાથી મળે છે, ભગવત કથાથી મળે છે. બાકી બધું તો આવન જાવન છે, આવે છે ને જાય છે. ઋતુઓ જેમ બદલાય એમ માણસનો સ્વભાવ પણ બદલાઈ જાય છે. એ શક્તિ શ્રી હમણાંજી આપણને આપે. સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. કે સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરવાની શક્તિ શ્રી હમણાંજીની કૃપાથી મળે, કે આપણામાં ધૈર્ય ધારણ કરવાની શક્તિ આવે. આપણે વિચલિત ના થઈએ. કોઈ પણ પરિસ્થિતિ આવે એનું અવલોકન કરીએ કે ઠાકોરજી મારી સાથે આ એક ખેલ ખેલી રહ્યા છે. એટલે આપણે લીલા કહીએ છીએ. પ્રભુએ કરેલું કાર્ય અને લીલા. લીલામાં દરેક વસ્તુ થતી હોય. આજે કોઈ માણસ નાટક જોવા જાય, એમાં દુઃખની ઘટના હોય તો આપણે દુઃખી થઈએ, એમાં આનંદ આવતો હોય તો આપણે રાજી થઈ જઈએ. એક બહુ મોટો કલાકાર જ્યારે એના ગુરુ પાસે ગયો અને કહ્યું કે મારા માટે શું આપની આજ્ઞા છે, શું ઉપદેશ છે, તો એને બહુ સરસ વાત કરી કે જીવનમાં નાટક કરો અને નાટકમાં પ્રાણ ફૂંકી દો, તમારે સારા કલાકાર થવું છે. એ કેરેક્ટરમાં એવા ડૂબી જાઓ કે લોકોને જીવંત લાગે. સાચો કલાકાર જ્યારે અભિનય કરતો હોય તો આપણને એમ જ લાગે એ જ વસ્તુ છે. આપણે ઊંધું કરીએ છીએ. જીવનમાં બનતી ઘટનાઓને ખાલી અવલોકન કરીને જોઈએ, દ્રષ્ટા બનીને જોઈએ, દ્રશ્ય ના બનીએ. તો તમે જો સાક્ષી ભાવમાં હશો તો સુખ અને દુઃખ બધામાંથી પસાર થઈ જશો. વલ્લભની બૃહદ આજ્ઞા છે આપણા માટે, સાક્ષીનો ભવતા ખીલા. બસ સાક્ષી બનીને રહેવું. પ્રિયજનો, આ કથા દિવ્ય છે, અલૌકિક છે, અને હું એ શુભકામના આપું છું ખાસ કરીને મનોરથી પરિવારને કે જે નિમિત્ત બન્યા છે 7મા દિવસે કથા આપણામાં બેસી જાય અને જે આનું શ્રવણ કરી રહ્યા છે બધાને લાભ મળે. પ્રિયજનો, એક પ્રકારનું જ્ઞાન ચક્ષુને ઉગાડનારી આ કથા છે, જે લૌકિકનું વિસ્મરણ કરાવે અને અલૌકિકનું જ્ઞાન કરાવે. આ કથા દિવ્ય છે. આમાં આવતી લીલાઓ જ્યારે 10મો સ્કંદ આવશે અને કૃષ્ણ લીલાઓ શરૂ થશે તો આપની આસક્તિ કૃષ્ણમાં વધી જશે. કૃષ્ણની લીલાઓ મોહ પમાડનારી છે. કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે. એ વાંસળી બી વગાડી શકે છે, રાસ પણ કરી શકે છે અને ગીતાનો ઉપદેશ પણ આપી શકે. એ જ અલૌકિક તત્વ છે પ્રિયજનો, જે આપણે ઘરમાં બિરાજી રહ્યું છે. જે આપણે પુષ્ટ કરાવીએ તો એમાં પુરુષોત્તમનો આવિર્ભાવ આવી જાય. વલ્લભકુલ દ્વારા જ્યારે એને પુષ્ટ કરવામાં આવે, આપણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા શબ્દ નથી, પુરુષોત્તમ આવિર્ભાવ શબ્દ છે. આવિર્ભાવ અને તિરોભાવ બે શબ્દ આપણે ત્યાં છે. અને અધિકાર શબ્દ બહુ મહત્વનો છે પુષ્ટિ માર્ગમાં. અધિકાર એટલે યોગ્યતા, પાત્રતા. હકની વાત નથી કરતા અહીંયા. બસ આપણી પાત્રતા હોય. આ કથાના શ્રવણથી આપણે એવા પાત્ર બનીએ કે આપણામાં એ ભગવત ભાવ ઠેરી જાય અને રસ સદા માટે આપણને આનંદિત કરતો રહે અને આપણા
શેષ જન્મને પણ ધન્ય આપણે બનાવી શકીએ. તો અંતમાં હું ખૂબ ખૂબ શુભકામના આપું છું કે મંદોરથી પરિવારને આવી સુંદર ભાવના થઈ, આટલો સુંદર મંડપ બનાવ્યો છે, આટલા હજારો વૈષ્ણવો લાભાન્વિત થઈ રહ્યા છે. ઠાકોરજીની કૃપા એમના ઉપર સદા માટે રહે અને એમના દ્વારા આવા અલૌકિક કાર્યો થતા જ રહે એવી મંગલ કામના રાખી મારી વાણીને વિરામ કરું છું. શુભ.